નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું કાલ ભૈરવના મંદિરના. સાથે જ જાણીશું શ્રાપિત દોષ વિશે. શ્રાપિત દોષવાળી વ્યક્તિ કેવી હોય છે અને તેના નિવારણ માટે શું કરવું જોઈએ, આ તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. અમદાવાદમાં આવેલું છે કાલ ભૈરવનું મંદિર. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 400 થી 500 વર્ષ પુરાણું છે. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. જો ભક્તોને કોઈ પણ કષ્ટ હોય તો કાલ ભૈરવના દર્શન માત્રથી તે દૂર થઈ જાય છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદમાં બિરાજતા કાલ ભૈરવના. ભૈરવ શબ્દનો અર્થ થાય છે ભયને હરનાર. જેને શિવના ગણ માનવામાં આવે છે તેવા કાળ ભૈરવનું એક મંદિર આવેલું છે અમદાવાદમાં, જે જોડાયેલું છે ભક્તોની આસ્થા સાથે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે કાળ ભૈરવનું મંદિર છે. આ મંદિર 400 થી 500 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે. એવી લોકવાયકા છે કે કાળો ભૈરવની પ્રતિમા સ્વયં અહીં પ્રગટ થઈ હતી. આ પ્રકારની મોટી પ્રતિમા રાજ્યમાં ઓછી જગ્યાએ જોવા મળે છે. અહીંયા દર રવિવારે ભૈરવને સોનાના કે ચાંદીના વરખ ચડાવવામાં આવે છે, તો ખાસ ચૂરમાનો પ્રસાદ પણ અર્પણ કરાય છે. મારો જન્મ અહીંયા મણિનગરમાં ભૈરવનાથ થયેલો છે. જ્યારથી જન્મ થયો એ પહેલાનું મંદિર છે. ઓછામાં ઓછા 600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને એક આસ્થાનું કેન્દ્ર છે. ફક્ત મણિનગરમાં નહીં, સમગ્ર અમદાવાદ, ગુજરાત અને દેશ વિદેશથી બી લોકો આવે છે. ભૈરવ જયંતિમાં બહુ મોટો હવન થાય છે. હું 60 વર્ષથી આ ભૈરવનાથ મંદિરમાં દર્શન કરવા આવું છું અને અમારી મનોકામના બહુ સિદ્ધ થાય છે. જે પણ દરરોજ આવવાનું એ કોઈ દિવસ અચકવા નહીં. અને આ મંદિર બહુ આપણને સ્ટાફ બહુ આનંદ આવી જાય છે કે જેથી આપણે આપણું સારું કામ થઈ જાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં અખંડ જ્યોત અને અખંડ ધૂણી જોવા મળે છે. ભૈરવ દાદાની ભસ્મ તેમજ કાળા દોરાનો મોટો મહિમા છે. કાળો દોરો તો બહારગામ તેમજ પરદેશ રહેતા ભક્તો પણ મંગાવે છે. કોઈને ડર લાગતો હોય કે કોઈ તકલીફ હોય તો ભૈરવ દાદાની ઉજળીનો લાભ લે છે. મહાશક્તિની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય છે. સાધના સિદ્ધ દ્વારા શક્તિની ઉર્જા મેળવવા માટે ભૈરવ એક મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. અમારો ફૂલ પરિવાર આવે છે અહીંયા મંદિરમાં અને એમને એટલે જે માનતા માને છે પૂરી જ થઈ જાય છે. અને એનું શક્તિ એટલી બધી છે કે આજુબાજુના બધા લોકો અહીંયા ભૈરવ દાદાને બહુ જ સ્વીકારે છે. હું છેલ્લા 30-35 વર્ષથી અહીંયા આવું છું મંદિરમાં અને એક આસ્થાનું કેન્દ્ર છે. અમને સફળતા ખૂબ મળે છે અને અમારો નિત્યનો ક્રમ છે કે રોજ મંદિર આવ્યા ચાલુ શાંતિ જ ના મળે, જવું જ ભલે 12 વાગે પણ મંદિરે જવાનું. કાળ ભૈરવ રુદ્રના 5મા અવતાર મનાય છે. કાળનો અર્થ સમય થાય છે. મનુષ્ય પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવનને જે ગતિ થાય છે તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલા કર્મની ગતિ અનુસાર સમય ઓળખવાનું અતિ કઠિન કાર્ય કાલ ભૈરવ કરે છે. શક્તિ ઉપાસનાથી લઈને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની ઉપાસના અતિ મહત્વની છે. ભક્તોની કાળ ભૈરવ પર ભારે શ્રદ્ધા છે. નિત્ય ભક્તો દાદાના ચરણમાં શીશ ઝુકાવવા આવે છે, પરંતુ અહીંયા શનિ અને રવિવારે વધુ ભીડ જોવા મળે છે. ગુજરાતનું મોટું મંદિર છે. 500-600 બહુ જૂનું મંદિર છે. જેની જેવી શ્રદ્ધા રાખે દરેક જણની શ્રદ્ધા મનકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે. અહીંથી સ્પેશિયલ બનાવેલા ભગવાનના મંત્રના દોરા આપે છે, જેનાથી કોઈ પણ પ્રકારની દવાઓ ન લાગતી હોય, કોઈ પણ પ્રકાર રોગ થયો હોય તો પણ એ દોરા પહેર્યા પછી શાંતિ મળે છે. અહીંયા કંઈ રોજ સાંજે આરતી પછી સ્પેશિયલ ઊંજરી નાખવામાં કોઈને નજર લાગી ગઈ હોય, કોઈને કંઈ તકલીફ થઈ ગઈ હોય. આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું છે અને અહીંયા સ્વયંભૂ ઉત્પન્ન થયા છે અને અહીંયા લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને કાલી ચૌદસના દિવસે ખાસ પૂજા, વિશેષ પૂજા થાય છે. સિંદૂર, તેલ, સિંદૂર ચડે છે, ચાંદીના વરખો ચડાવવામાં આવે છે અને સ્પેશિયલ પૂજા થાય છે. તો ભૈરવ જયંતી,
કાળી ચૌદસના દિવસે પણ અહીંયા વિશેષ પૂજાનો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અહીંયા કાળી ચૌદસના દિવસે ખાસ હવન રાખવામાં આવે છે. અનેક ભક્તો એવા છે જેઓ પર ભૈરવ કૃપા વરસાવી રહ્યા છે. કાળ ભૈરવ મંદિરની સાથે શિવાલય પણ આવેલું છે. અહીંયા આવતા ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન કરે છે. માતાજીની આરતીમાં પણ કાળ ભૈરવ બટુક ભૈરવનો ઉલ્લેખ જોવા મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી શ્રાપિત દોષ વિશે અને તેના નિવારણ વિશે. નમસ્કાર. આપણે જ્યોતિષમાં કુંડળી જોતા હોઈએ ત્યારે કેટલીક વાર જોવા મળતું હોય છે કે શ્રાપિત યોગ, કે આ શ્રાપિત યોગ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ કે શ્રાપિત યોગ શું છે, કુંડળીમાં કેમ બને છે, કેવી રીતે બને છે, અને આપણે એની ફળશ્રુતિ તો ઘણીવાર અનુભવતા પણ હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ ને તો આ શ્રાપિત યોગ જે છે ને એ રાહુ અને કેતુ દ્વારા થતો હોય છે. એટલે કે રાહુની જો યુતિ શનિ સાથે થાય કે કેતુની યુતિ જો શનિ સાથે થાય ને તો એક શ્રાપિત યોગનું ફળ કથન જોવા મળતું હોય છે. હવે આ યોગમાં જોવા જાઓ તો એમ કહેવાય કે કુંડળીમાં સ્થાન પરત્વે, એટલે કે કુંડળીમાં જે 12 સ્થાન છે, 12 સ્થાનમાં કયા સ્થાનમાં આ યોગ છે. આ ઉપરાંત પણ કેટલાક ગ્રહોને કારણે પણ ઘણીવાર વિદ્વાનો શ્રાપિત યોગ અંગે પોતાનો મંતવ્ય રજૂ કરતા હોય છે. હવે આ યોગમાં સામાન્ય રીતે જોવા જઈએ ને તો માનવીના અગત્યના કાર્યો વિલંબિત થતા હોય, અટકી જતા હોય કે ક્યાંય પણ કાર્યમાં રૂકાવટ આવતી હોય, એવા કેટલાક ભાવ આ દોષમાં જોવા મળતા હોય છે. એટલે આવી વખતે માર્ગદર્શન મળતું હોય છે કે તમે શ્રાપિત યોગનું યોગ્ય નિવારણ કરાવો વગેરે રીતે વિદ્વાનો પોતાની રીતે કરતા પણ હોય છે. સામાન્ય રીતે જો આ યોગ હોય ને તો વ્યક્તિ પોતે જો દરરોજ જે સવારે અથવા દર સોમવારે કે અઠવાડિયામાં કોઈ પણ એક દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને જળ અભિષેક કરે. જળ અભિષેકમાં પણ જો શક્ય હોય તો 1 ચમચી જેટલું પંચામૃતનો પણ અભિષેક કરે ને એ પણ વિશેષ ફળદાયી રહેતું હોય છે. અને દૂધ પણ સાથે થોડુંક રાખતા હોય તો દૂધમાં જવના 2-3 દાણા નાખીને પણ અભિષેક કરો ને, જવ અને તલ, તો પણ આ શ્રાપિત યોગ ઘણે અંશે નાબૂદ થતો હોય છે. સામાન્ય રીતે જળ અભિષેક કરો, ભગવાન ભોલેનાથ તો ખુશ જ થતા હોય છે. તો જળ અભિષેક કરીને પણ તમે પ્રાર્થના કરી શકો છો. સાથે સાથે એટલું પણ કહેવાય કે બહાર પીપળાનું વૃક્ષ હોય ને એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો ને તો શ્રાપિત યોગની તમને કંઈ પણ પ્રકારની આડઅસર હોય ને એ આડઅસર દૂર થતી હોય છે. જળ અભિષેક કરો, પ્રદક્ષિણા ફરો તો શક્ય હોય તો એમાં જવના કે તલના 2-4 દાણા નાખીને પણ જો શક્ય હોય તો પ્રદક્ષિણા ફરો ને તો પણ એનું તમને વિશેષ ફળ મળતું હોય છે. અને પીપળાના વૃક્ષ નીચે 2-4 દાણા સિંગના કે કંઈ પણ પ્રકારની એવી ખાદ્ય પદાર્થના મૂકી પક્ષીના ચણ તરીકે પણ મૂકો ને તો પણ તમારા માટે વિશેષ કૃપા થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત પણ આપણે જોવા જઈએ ને કે અમાસને દિવસે પણ શંકર ભગવાન પર પૂજન અને પીપળાનું વિશેષ પૂજન શ્રાપિત યુગમાં ઘણું ફળદાયી બનતું હોય છે કે એની તમને આડઅસર કંઈ પણ રીતે ઘટતી જોવા મળતી હોય છે. તદુપરાંત આપણે એમ પણ કહેવાય કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એની જરૂરિયાત પૂરતી કોઈ મદદ કરી શકો તમારી યથાશક્તિ મુજબ તો પણ તમને એ શ્રાપિત યુગમાં રાહતનું કાર્ય થાય. જેમ કે તમે કોઈ વડીલને એના કોઈ કાર્યમાં સહાય કરો, કોઈ બીમાર વ્યક્તિને તમે તમારી અનુકૂળતા મુજબ એને કોઈ મદદ કરો કે માર્ગદર્શન આપો, એ પણ તમે જો અંતરાત્માથી જો એમની દુઆ મળે ને તો પણ તમને આનાથી ફાયદો થઈ શકતો હોય છે. ઉપરાંત
તમને જ્યારે પણ અનુકૂળ હોય, રોજ અઠવાડિયામાં એકવાર કે ગમે ત્યારે ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશો ને તો પણ એ તમને શ્રાપિત યોગમાં ઘણી અનુકૂળતા આપી શકે છે. હવે કેટલાક વિદ્વાનો અને એમાં પણ જો તંત્રશાસ્ત્રના કેટલાક વિદ્વાનો એવું માર્ગદર્શન આપતા જાણવા મળ્યું છે કે જો તમે તમારા ઘરમાં ધૂપ કરો ને તો એ ધૂપમાં તમે પતાસાનો નાનો ટુકડો, એક લવિંગ મૂકો ને અને એ ધૂપ તમે ઘરમાં કરો ને તો ઘરના વાતાવરણ જે શ્રાપિત યોગને કારણે દૂષિત થતું હોય ને એમાં પણ તમને રાહત મળે છે. શ્રાપિત યોગને પ્રભાવ તમારા ઘરમાં પણ ઓછો થતો જોવા મળે, કારણ કે તમારા વિચાર અને કાર્યને કારણે પણ ઘણીવાર ઘરના પરિવાર પર પણ અસર થતી હોય, કારણ કે કામ અટકતા હોય, ટેન્શન હોય તો તમારા વર્તનમાં પણ ઘણીવાર એની અસર કરે. તો આ પ્રકારનો જો ધૂપ કરો ને એમાં પતાસુને એક નંગ લવિંગ નાખી દો ને તો તમને એની જોવા જઈએ ને કે તમારા કંઈ પણ પ્રકારના વાણી વર્તનની વિપરીત અસર પરિવાર પર પણ થતી નથી અને પરિવારમાં પણ સુખ શાંતિ થતી જોવા મળે છે. એ સિવાય પણ આપણે જોવા જઈએ તો ઘણા બધા ઉપાયો વિદ્વાનો સમજાવતા હોય છે. એમાં એવું કહેવાય કે ગજેન્દ્ર મોક્ષનો પાઠ તમારે જો વાંચવામાં આવે ને તો એ શ્રેષ્ઠ ફળ આપે છે. વાંચી ના શકાય તો સાંભળવાથી પણ તમને સારું ફળ મળે છે. ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાથી તમારે આ યોગમાં ઘણી રાહત થાય છે. તમારા જે કાર્ય વિલંબિત થતા હોય, અટકતા હોય, રૂકાવટ થતા હોય કે કંઈ પણ શ્રાપિત યોગની વિપરીત અસર હેઠળ હોય તો આ ગજેન્દ્ર મોક્ષના પાઠ તમને તમારા માટે એક સારા આશીર્વાદ રૂપ બનતા જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણીવાર કોઈ વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ પૂજા ભક્તિ પણ આપણે ઘરમાં કરતા હોઈએ છીએ. એમાં પણ જોવા જઈએ તો સામાન્ય રીતે જો તમે અન્ય કોઈ વસ્તુ કરી ના શકતા હોય તો શક્ય હોય એટલું શંકર ભગવાનનું નામ સ્મરણ તમારા માટે શ્રેષ્ઠ રહે છે. એટલે ઘણીવાર કોઈ વડીલ વર્ગ હોય કે કંઈ પણ કાંઈ કારણસર મંદિરે કે અન્ય વસ્તુ ના કરી શકતા હોય તો પણ એના મનમાં કોઈ ભાવ હોય ભક્તિનો તો સૌથી સરળ રસ્તો કે ઘરમાં બેસીને શક્ય હોય એટલો શંકર ભગવાનના નામ સ્મરણ કરવું એ શ્રેષ્ઠ છે. એમાં ધ્યાન ધરવું એ શ્રેષ્ઠ છે. શક્ય હોય તો જેને શ્રાપિત યોગ હોય અને એનું વિપરીત ફળ ધારો કે મળતું હોય તો એને કાળા કપડાં ન પહેરવા, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ મુજબ કોઈ કપડાનું દાન કરવું એ પણ વધુ શ્રેષ્ઠ કહી શકાય, જેથી કરીને આ યોગમાં ઘણી રાહત મળી શકે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.